હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 20 જેનું નામ છે જાદુઈ થેલો। તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો પ્રશ્ન 1 છે, વિકલ્પો આધારિત છે। તો સાચો વિકલ્પ પસંદ કરી આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે જોશી દાદાના વર્ણન માટે નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? તો જવાબ આવશે બ, ખભે કાળા રંગનો થેલો ભરાવ્યો હોય। બીજો પ્રશ્ન છે કે કોઈ વાર જોશી દાદા રામાયણ અને મહાભારતની વાર્તા લઈને આવે તો વળી? તો જવાબ આવશે ક, અત્યારના સમયની નવી જાણકારી લઈને પણ આવે। ત્રીજું છે કે બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ કવચ કોને તૈયાર કર્યું છે? તો જવાબ આવશે અનુષ્કા જોલીએ। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો બાળકોએ દાદાના થેલાને ખાલી જગ્યા થેલો એવું નામ પાડ્યું છે। તો જવાબ આવશે જાદુઈ થેલો। બીજું, કોઈ પ્રકારનું ખાલી જગ્યા કાર્ય કરનાર બાળકને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળે છે। તો જવાબ આવશે ઇનોવેટિવ। ત્રીજું, વડોદરાના સૌર્યજીતે 36મી નેશનલ ગેમ્સમાં ખાલી જગ્યા ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। તો જવાબ આવશે મલખમ। ચોથું, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારની શરૂઆત ઈસવીસન ખાલી જગ્યામાં થઈ। તો જવાબ આવશે 1957માં। પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારમાં ખાલી જગ્યા રૂપિયા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે। તો એની અંદર જવાબ આવશે 1 લાખ રૂપિયા। પ્રશ્ન 3 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા જણાવો। પહેલું છે કે સૌર્યજીતે મલખમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। તો આ વિધાન ખોટું છે। બીજું, છેલ્લે દાદાએ સૌ બાળકોને એક એક પેંડો આપ્યો। તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું, અનુષ્કા જોલીની એન્ટી બુલિંગ સ્ક્વોડ એ એક વેબ પ્લેટફોર્મ છે। તો આ વિધાન સાચું છે। ચોથું, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિવિધ 8 પ્રકારની પ્રતિભા માટે અપાય છે। તો આ વિધાન ખોટું છે। પાંચમું છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 5 થી 18 વર્ષની વય જૂથના બાળકોને અપાય છે। તો આ વિધાન સાચું છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક એક વાક્યની અંદર ઉત્તર લખો કે તમને ક્યારેક ક્યારેક કુતૂહલ થાય છે। તો હું કોઈ પણ નવી વસ્તુ જોઉં કે સાંભળું તો તેના વિશે વધુ જાણવાનું કુતૂહલ મને થાય છે। બીજું, દાદા છાપું લઈને કેમ આવ્યા હશે? તો દાદાને છાપામાંથી બાળકોને અનુષ્કા જોલીનો ફોટો બતાવવો હતો તથા તેના વિશે જાણકારી આપવી હતી, તેથી દાદા છાપું લઈને આવ્યા હશે। ત્રીજો પ્રશ્ન કે સૌર્યજીતની સિદ્ધિની શી વિશેષતા હતી? તો સૌર્યજીત 36મી નેશનલ ગેમ્સમાં માત્ર 10 વર્ષની ઉંમરે ભાગ લેનાર સૌપ્રથમ ખેલાડી હતો અને મલખમ જેવી અઘરી રમતમાં તેને એન્ટ્રી લઈને ઇતિહાસ રચ્યો હતો। તેણે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો। ચોથો પ્રશ્ન કે દાદા અને બાળકો કયા ભાગમાં મળતા હતા? તો દાદા અને બાળકો ચંદ્રશેખર આઝાદ પાર્કમાં મળતા હતા। પાંચમું, બાળકો દાદાને થેલાને જાદુઈ થેલો શા માટે કહે છે? તો દાદા પોતાની સાથે કંઈક ને કંઈક નવું લઈને આવતા, ક્યારેક વાર્તા હોય તો ક્યારેક નવી રમત, થેલામાં ખાવાની ચીજ પણ હોય, તેથી બાળકો દાદાના થેલાને જાદુઈ થેલો કહેતા હતા। છઠ્ઠું છે કે અનુષ્કાને શું જોઈને મોબાઈલ એપ બનાવવાનો વિચાર આવ્યો? તો અનુષ્કાએ શાળાના વાર્ષિકોત્સવ વખતે કેટલાક કિશોરો નાની 6 વર્ષની બાળાને હેરાન કરતા હતા। આ જોઈ તેને મોબાઈલ એપ બનાવવાનો વિચાર આવ્યો। સાતમો પ્રશ્ન છે કે કઈ 6 બાબતો માટે રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે? તો કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત માટે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે। આઠમો પ્રશ્ન છે કે કઈ ઉંમરના બાળકો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે યોગ્ય ગણાય છે? તો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે 5 થી 18 વર્ષની વય જૂથના બાળકો યોગ્ય ગણાય છે। નવમો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા અપાય છે? તો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર સંસ્થા દ્વારા અપાય છે। રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારથી થઈ? તો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત ઈસવીસન 1957થી થઈ।
પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે કે બાળ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માનિત કરવામાં આવે છે. તો બાળ પુરસ્કાર મેળવનારને મેડલ, પ્રશસ્તિપત્ર અને ₹1,00,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. બાળકનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. બીજું, શૌર્યજીતની સિદ્ધિની વિશેષતા શી હતી? તો એ પ્રશ્ન નંબર 4નો જે પ્રશ્ન 3 છે એનો ઉત્તર તમારે અહીંયા લખી દેવાનો છે. ત્રીજો પ્રશ્ન છે કે અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ કઈ રીતે ઉપયોગી છે? તો નાના બાળકોની સલામતી માટે આ એપ ઉપયોગી છે. નાના બાળકો સાથે થતી અનિચ્છનીય ઘટનાની જાણ ઘણીવાર કોઈને થતી નથી અને બાળકોને આવી ઘટનાઓનો ભોગ બનવું પડે છે. તો આ એપ દ્વારા આવી ઘટનાઓને રોકી શકાય છે. ચોથું છે કે દાદાના દેખાવનું વર્ણન કરો. તો દાદા એટલે જોશી દાદા. તેઓ કાયમ ઇસ્ત્રીબંધ પેન્ટ અને શર્ટ પહેરતા, આંખે ચશ્મા પહેરતા, પગમાં કાળા રંગના ચંપલ પહેરતા, ખભે સફેદ રંગનો થેલો કાયમ જોવા મળતો. થેલામાં તેઓ અવનવી ચીજો રાખતા અને બાળકોને ખુશ કરતા હતા. ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલો છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિશે પાઠના આધારે વિગતે માહિતી આપો. તો 5 થી 18 વર્ષનો કોઈ બાળક કળા અને સંસ્કૃતિ, બહાદુરી, રમતગમત વગેરેમાં ધ્યાનાકર્ષક કામ કરે તેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે. પુરસ્કારમાં 1,00,000 રોકડ રકમ, મેડલ, પ્રશસ્તિપત્ર અપાય છે. આ સમિતિમાં 36 સભ્યો હોય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાના જિલ્લામાંથી આવા બાળકની માહિતી મોકલાવે છે અને જેમાંથી સમિતિ યોગ્ય બાળકોને પસંદ કરે છે. બીજો પ્રશ્ન છે કે શૌર્યજીતના સંઘર્ષ અને વિજયની કથા ટૂંકમાં જણાવો. તો વડોદરાના શૌર્યજીતને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. 36મા નેશનલ ગેમ્સમાં મલખંબમાં ભાગ લીધો ત્યારે તેની ઉંમર 10 વર્ષની હતી. સ્પર્ધા અગાઉના 10 દિવસ પહેલાં તેના પિતાજી ગુજરી ગયા હતા. તે ગમગીન હતો છતાં તેને રમતમાં ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કર્યું અને વ્યક્તિગત ઇવેન્ટ મલખંબમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેના પપ્પાએ નાનપણથી જ તેને તાલીમ આપી તૈયાર કર્યો હતો. સંઘર્ષ બાદ વિજય મેળવી શૌર્યજીતે વડોદરાનું અને ગુજરાતનું નામ પણ રોશન કર્યું હતું. ત્રીજો પ્રશ્ન છે કે અનુષ્કા જોલીએ તેને વિકસાવેલી મોબાઈલ એપની પ્રેરણા અને ઉપયોગ વિશે નોંધ લખો. તો શાળાના વાર્ષિકોત્સવ વખતે 6 વર્ષની એક બાલિકાને કેટલાક કિશોરો હેરાન કરતા હતા. 12-13 વર્ષની અનુષ્કાએ આ જોઈ સલામતી અંગેની એપ બનાવવાનો વિચાર કર્યો. તેણે એન્ટી બુલિંગ એપ નામનું વેબ પ્લેટફોર્મ બનાવ્યું. આ વેબ બાલિકાઓ માટે આશીર્વાદરૂપ નીવડી. તેના આ નાવીન્યભર્યા વિચાર અને કાર્ય બદલ તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલો છે. પ્રશ્ન 7મો છે કે ફકરામાં વાક્યો આડાવડા થઈ ગયા છે તો વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવી ફકરો ફરીથી લખવાનો છે. તો એનો આપણે જવાબ જોઈએ. તો દાદાજી પાર્કમાં આવ્યા. છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે. એમનો જાદુઈ થેલો ખોલ્યો. દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું. દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી. દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી. દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી અને થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી. તો આ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 8 કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો કુતૂહલ તો જિજ્ઞાસા, સલામતી તો સુરક્ષિતતા અથવા સુરક્ષા, પણ તો પ્રતિજ્ઞા, સાહસ તો બહાદુરી, સિદ્ધિ તો ફળપ્રાપ્તિ, જૂથ તો ટોળું અથવા સમૂહ, સહાય તો મદદ, પુરસ્કાર તો ઇનામ, સમસ્યા તો પ્રશ્ન અથવા કોયડો, નિધન તો મોત અથવા મૃત્યુ થશે. 9મો પ્રશ્ન છે કે વિરોધી શબ્દ લખવાના છે. સફેદનું કાળું, સલામતી તો બિનસલામતી, આશીર્વાદ તો શાપ અથવા બદદુઆ, બહાદુરી તો કાયરતા, શરૂઆત તો અંત, સાધારણ તો અસાધારણ, સમસ્યા તો સમાધાન, વ્યક્ત તો અવ્યક્ત, પ્રેમ તો નફરત, આનંદ તો શોક થશે.
ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે આપણે જોડણી સુધારીને લખવાની છે. તો તમે અહીંયા કિલકારી, સ્વર્યજીત, સમિતિ, રાષ્ટ્રીય, સિદ્ધિ, વાર્ષિકોત્સવ, આશીર્વાદ, સંસ્કૃતિ, પ્રવૃત્તિ, ચંદ્રશેખર, તો આ પ્રમાણે તમારે જોડણી સુધારીને લખવાની છે. 11મો પ્રશ્ન છે કે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો. કે 2-5 પાનાનું પતાકડું તો એને ચોપાનિયું કહેવાશે. નવાઈભરી વસ્તુ તો કૌતુક કહેવાશે. કશુંક નવું જાણવાની ઉત્કંઠા તો એને કુતૂહલ કહેવાય. વર્ષે એકવાર ઉજવાતો ઉત્સવ તો એને વાર્ષિકોત્સવ કહેવાય. કુસ્તી કે કસરત કરવાની જગ્યા તો એને અખાડો કહેવાય. ભૂતકાળનું વૃત્તાંત તો એને અહેવાલ કહેવાય. ખુલ્લા કે પોલા હાથની થાપટ એને ધબ્બો કહેવામાં આવે છે. પ્રશ્ન 12 રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. કે ટાપસી પૂરવી એટલે કે હામાં હા ભણવી. વાક્ય છે કે દાદાએ વાર્તા માંડીને બાળકો ટાપસી પુરાવવા લાગ્યા. બીજું છે કે મંત્રમુગ્ધ કરી દેવું એટલે કે વશ કરી દેવું. વાક્ય છે કે જાદુગર જાદુના ખેલ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દે છે. પ્રશ્ન 13 છે કે રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. પહેલું છે કે મને સોમવારે જ બોલાવ્યો, નહીતર મંગળવારે તો હું જવાનો જ હતો. તો નહીતર શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવીએ કે મારે રજા હતી નહીં, નહીતર હું ચોક્કસ લગ્નમાં આવત. બીજું, જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર 8 વર્ષની હતી. તો જ્યારે અને ત્યારે શબ્દનો ઉપયોગ કરીએ કે જ્યારે હું બહુ નાનો હતો ત્યારે જ મને ચેસ રમતા આવડી ગઈ હતી. ત્રીજું છે કે વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી. તો છતાં પણ શબ્દનો ઉપયોગ કરીએ કે ગરમી ખૂબ જ હતી છતાં પણ અમે કાર્યક્રમની તૈયારી ચાલુ રાખી. ચોથું છે કે મારો પતંગ કપાઈ ગયો તો પણ હું રડ્યો નહીં. તો પણ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ કે હું બીમાર હતો તો પણ હું પરીક્ષા આપવા સમયસર પહોંચી ગયો. ત્યારબાદ 5મું છે કે રિસેસ પૂરી થઈ ત્યારબાદ વિદ્યાર્થીઓ વર્ગમાં ગયા. તો ત્યારબાદ શબ્દનો ઉપયોગ કરવાનો છે કે પ્રાર્થના પૂરી થઈ ત્યારબાદ બધાએ આંખો ખોલી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર જાદુઈ થેલો આધારિત સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.